ફુલઝર નદી નાની પ્રભેદી ચોકી તરફ જવાના રસ્તા ઉપર જે રેસ્ક્યુ કરીને યુવાન મિત્રોએ બચાવની કામગીરી કરેલી છે। રાજકોટ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે ફુલઝર નદીમાં તણાતી બોલેરોને દિલધડક રીતે બહાર નીકાળાઈ હતી। ધોરાજીના નાની પરબડીની ફુલઝર નદીમાં ગેસના બાટલા ભરેલી બોલેરો ફસાતા જ સ્થાનિકો મદદે પહોંચ્યા હતા। પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે, તો બીજી તરફ પાટણ વાવમાં આવેલા ઓસમ ડુંગરનો સુંદર કુદરતી નજારો સામે આવ્યો છે। ટપકેશ્વર મહાદેવ મંદિરથી ધોધ વહેતો થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જ્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાજકોટ શહેર જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાતા આસપાસના વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।